હલો, હા ભાઈ, તમારું પાર્સલ લઈને આવી જાઉં. સોસાયટીના ગેટ ઉપર ઊભો આવીને લઈ જાઓ. ફાસ્ટ આવી ગયા લ્યા. હા, લાવો તમારું પાર્સલ. કેટલા થયા? 260 રૂપિયા. 260 લ્યો. અરે ભાઈ, ખુલ્લા નહીં. ખુલ્લા તો માં જોડે નહીં. એક કામ કરો, નાકા દુકાન ઉપરથી ખુલ્લા લઈને આલી જાઓ. એ હા, 2 મિનિટ ઉભા રહો. એ હા, જલ્દી આવજો. અરે કરશનભાઈ, જરા 500 ના ખુલ્લા આલજો મને. હા, આ શું લાવ્યો? આ પેલું આમલા તેલ આવા હે ને, ઓનલાઈન મંગાવ્યું. આ એને જ આલવા, પૈસા છૂટા નતા એટલે. ઓનલાઈન મંગાવ્યું? ઓવ. તે કેટલા પડ્યું? આ 260 રૂપિયાનું. 260 રૂપિયા? હા. એ તો આપણે હાલ 250 માં. ઓ 250 માં આલો તો આ તો પણ પેલું હું ડિલિવરી ચાર્જ બીજો લાગ્યો હોય ને. હા તમો આ તે પણ આપણા જોઈ ના લેવાય. બરોબર, તમારે તે હોય લેવા આવવું પડે યાર. આર્યું ઘેર બે ઓમ ઓર્ડર કર્યો ફટ દઈ સીધો ઘેર આવીને આલી જાય કે. આ તે આપણી દુકાને ચોકન આગી છે, બિલ્ડિંગ ના નેચર તો છે. હા, એ વાત બરોબર, પણ આ ઓરિજિનલ કંપનીનું વસ્તુ યાર. ઓરિજિનલ કંપનીનું હા. તો અમે શું ઘેર બનાવીએ છીએ? અમે એ કંપનીનું જ લાવીએ. એવું એમ? ઓહો, તમે રાખો હો ને? ઓહો, રાખીએ છીએ. બધું ઓનલાઈન. મંગાઈ દિયા તો નવરા બેહા હોય એટલે. શું નવરા બેઠા? હવે અમે તમારી સોસાયટીના નાકા દુકાન કરીને શું કરવા બેઠા છીએ? તમારે આવી રીતે સૂટા જોતા હોય તો સીધા અમારા ત્યો. તમારા લોકોને ઉધાર લેવું હોય તો કરશનભાઈની દુકાન. એ ઓનલાઈન વાળું ઉધાર રાખે? એ તો થોડો આલે યાર ઓનલાઈન વાળા. હા, સહેજ થોડા પૈસા હાથમાં આયા નહીં એટલે ઓનલાઈન મંગાવી દેવાનું. અને ઉધાર જોતું હોય તો કરશનભાઈની દુકાન. એ તો છોડો, તમારો બૈરોને શાકભાજી લેવા જવું હોય, કોઈ બી વસ્તુની જરૂરત હોય તો થેલી ભૂલી ગયો હોય તો એ થેલી એ કરશનભાઈની દુકાનથી. બરાબર? ચોક જવું હોય, છોકરો હાચવવા માટે કરશનભાઈની દુકાન. છોકરો મેલ દીધો કરશનભાઈના ત્યો અને જો જવું હોય જી આવે. હો કે કરશનભાઈ હાચવતા, ગોળીઓ ખાઈ જોઈએ તો કરશનભાઈની ખાઈ જોઈએ. એટલે એ તો છોડો, સોસાયટીમાં કોઈ બી પ્રસંગ આવ્યો તો ચંદો લેવા સીધા અમારી દુકાને. વસ્તુ લેવી હોય તો સીધી ઓનલાઈન. અને સોસાયટી હાચવવાની અમાર. એટલે તમારી કોઈ જિમ્મેદારી જ નહીં. કોઈ ભાઈબંધ કોઈ વસ્તુ આલવા આવે તો નેચે ઉભા કહી દેજે કે ભાઈ આ તારી વસ્તુ લઈને આવે તો તમે કહી દે કરશન કાકાની દુકાને મૂકી દે, એ તો રાખી લેજી. તમે ટેન્શન ફ્રી. પેલો આપી છૂટો, કરશન કાકો હાથ ચીન બેહી રહ્યો. હના માટે તમારે તો બધું ઓનલાઈન ખરીદવું હોય. કરશન કાકો તો ખોલીને બેઠા. અલ્યા અમારા બૈરા છોકરાનું એ વિચારો, અમે દુકાન ખોલીને બેઠા છીએ. તમે બધા આવી રીતે ઓનલાઈન ખરીદશો તો અમારી દુકાને આવશે કોણ? વાત સાચી યાર. તો આ તો આપણા સંબંધો એવા બની ગયા. તમે આ બધો અમારો કોમ કરો, પણ અમે તો જોયું જ ના કે તમે ધંધો લઈને ગયા, તમને ધંધો કરાવવો પડે. તો એ જિમ્મેદારી તમારી બને. તમારી સોસાયટીના નાકા દુકાન લઈને બેઠાઈએ ને તો એ બધી જિમ્મેદારી તમારી બને. બીજી સોસાયટીઓ વાળા અહીંયા લેવા ના આવે, એ તમારે જ સાચવવાનું. અને વસ્તુ ખોટા ભાવમાં આપતા હોય તો તમે અમને કહી શકો. એનાથી ઓછા ભાવમાં આપીએ તોય તમારે લેવા નહીં આપવું. થોડા પૈસા આવી જાય ને ઓનલાઈન મંગાવી દેજો. સારું સારું. આ તો હું પછી હે ને આ રીતેલ હે ને માલ રિટર્ન આલ દઉં, ઓર્ડર કેન્સલ કરી દઉં. બરોબર? હવે બધું તમારી દુકાનથી જ લઈશું. લે હેલો કરશનભાઈ, પેલો ઓર્ડર કેન્સલ કર્યો, માલ રિટર્ન કરી દીધો. હવે આલો મને આમલા તેલ. હા, સરસ સરસ. લે એ જ છે લે, ઓરિજિનલ. હા, અને એમાં 250 રૂપિયા. હા, મારે 10 રૂપિયામાં ફાયદો પડી ગયો. તો સારું હેડો તાન લખી દેજો ખાતામાં. શેમ ખાતામાં? અમે તો કીધું યાર કે અમે તમારી ઉધારી રાખીએ છીએ. ઉધારી રાખો હોય એટલે તો ખાતામાં લખાવું હું. પણ તારા ભાઈ તો પૈસા પૈસા હોય તો હું કોઈ ઘમંડ કરવાનો? પૈસા હોય એ તો રોકડા તો મારા પેલો ઓનલાઈન વાળો મારો ચો એવાય થતો હતો એટલે એને રોકડા આલો. આપણે તો સંબંધો હચવાના ને, બાકી રાખીશું તમારા જોડે તો સંબંધ હચવાશે, અવર જવર રહેશે યાર. તમે આટલી મદદ કરો, હમણાં આટલો ભાષણ આલ્યો ને યાર. બરાબર? લસી દે છે આપણા સંબંધો હચવાના આપણો. હો, હજી તો બહેરોને શાક લેવા જાય એટલે થેલીઓ લેવા આવશે હમણાં. હો, અને બીજું કહેતો હતો તો હવે નવરાત્રી બધા તહેવારો આવે તો ઉઘરાણું નોખવા આવીશું. હો, હા, પાડા ઉપર પોણી